नमस्कार विद्यार्थी मित्रों, आपने यूट्यूब चैनल जात मेहनत जिंदाबाद में फरी एक बार आपनु हार्दिक स्वागत है। मित्रों आ माहिती सभर वीडियो ने तमारे अंत सुधी जोवानुं, एने लाइक करो, एने शेर करो, एने सब्सक्राइब करो मित्रों, अने नीचे आपेल बेल आइकन ने मित्रों टच करशो त्यारे अमारा नवा वीडियो नोटिफिकेशन द्वारा तमारी सामे प्रस्तुत हशे। तो आओ मित्रों આપણે આ માહિતી સભર વિડિયોની શરૂઆત કરીએ। મિત્રો ધોરણ 1 થી 9 અને 11 ના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ અત્યારે હાલ ચાલુ છે અને એ પરીક્ષાઓમાં કેટલાક ધોરણ 8 ના વિદ્યાર્થીઓમાં ગણિતનું પેપર પૂરું થઈ ગયું છે મિત્રો, અને કેટલાક વિદ્યાર્થીઓને હજી પણ ગણિતનું પેપર બાકી છે। હવે અહીંયા આવતા વિદ્યાર્થીઓને જેને પણ ગણિતનું પેપર બાકી છે મિત્રો, જે વિદ્યાર્થીઓએ ગણિતનું પેપર બાકી છે એમણે અહીંયા બતાવેલા કેટલાક દાખલાઓ એ મહત્વના દાખલાઓ છે। એવા દાખલા અને એ રીત પ્રમાણેના અનેક દાખલાઓ તમારે મિત્રો સોલ્વ કરવાના છે, એના જવાબો જાતે લાવવાના પ્રયત્નો કરવાના છે। અહીંયા રીત જોશો અને એ જ રીત પ્રમાણે તમે એ દાખલાઓને ગણશો મિત્રો, ઘણા ઉપયોગી થશે। વૈકલ્પિક ટૂંકા પ્રશ્નો છે, લાંબા દાખલાઓ છે, તો આવા કેટલાક દાખલાઓ આપણે અહીંયા શરૂઆત કરીએ છીએ મિત્રો। તો શરૂઆત આપણે વૈકલ્પિક પ્રશ્નોથી કરીશું। નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તમારે ગણતરી કરવાની છે, એટલે કે ખાલી જગ્યા પૂરવાની છે। તો 10 ખાલી જગ્યા પહેલા નંબરે પૂછાય છે મિત્રો, પ્રશ્ન નંબર 1 માં અમાં। હવે અહીંયા આપણને આપેલું છે એની ખાલી જગ્યા, અને એ છે ખાલી જગ્યાના 20% બરાબર 160। આની આપણે ગણતરી કરવી છે। ખાલી જગ્યાના 20% બરાબર 160। તો અહીંયા મિત્રો આપણે જોઈએ x ના 20% બરાબર 160। x ના 20% બરાબર 160 આપેલી રકમ x છે, ખાલી જગ્યામાં જે લખવાનું છે x છે એવું આપણે ધારી લીધું। હવે અહીંયા જોઈશું કે x એના 20% છે એટલે 20 બરાબર 160 આવું આપણને મળે। હવે x શોધવા છે, આ રકમને સાઈડ ચેન્જ કરીને ત્યારે તમે લઈ જાઓ ત્યારે 160 ગુણ્યા 100 ઉપર લઈ જશો અને 20 ને નીચે લાવશો। હવે મિત્રો શૂન્ય જે છે એને કાપી નાખો છો, 10 ભાગ્યા 2 કરો ત્યારે આપણને 5 મળશે। હવે 160 ગુણ્યા 5 કરો, 16 પંચાને 80 અને એક શૂન્ય છે એને મૂકી દો તો x બરાબર 800 આપણો સાચો જવાબ બી છે મિત્રો। તો આ પ્રકારે સાચો જવાબ બી આપણે લખી શકીશું। નેક્સ્ટ આપણે જોઈએ અહીંયા ₹4000 નું 6% લેખે ખાલી જગ્યા વસ્તુ સાદું વ્યાજ 480 થાય। હવે ખાલી જગ્યા વસ્તુ આપણને જે આપેલું છે ત્યાં ધારી લેવાનું છે કે ધારો કે x વસ્તુ વ્યાજ, બરાબર। હવે અહીંયા આપણે એક સૂત્ર લઈએ છીએ, વ્યાજની ગણતરી માટેનું એક સૂત્ર આપણા માટે હોય I બરાબર PRN ભાગ્યા 100। I બરાબર PRN ભાગ્યા 100। અહીંયા આપણે જોઈએ છે કે વર્ષનું વ્યાજ શોધવાનું છે એટલે કે મુદત શોધવાની છે, ને n બરાબર મુદત છે। તો હવે અહીંયા જ્યારે આપણે કિંમતો મૂકીએ છીએ ત્યારે ₹4000 નું એટલે કે p મુદ્દલ બરાબર ₹4000 હોય, 6% લેખે એટલે r રેટ ઓફ ઇન્ટરેસ્ટ વ્યાજ દર બરાબર 6% હોય, n મુદત આપણે શોધવી છે અને i બરાબર વ્યાજ આપણને આપેલું છે ₹480। બસ આ કિંમતોને આપણે સૂત્રમાં મૂકી દઈશું। તો અહીંયા એક જ સૂત્ર યાદ રાખો,
એના ઉપરથી n માં પરિવર્તન કરીને પણ તમે શોધી શકો છો. n માં પરિવર્તન કરો ત્યારે આ રીતે કરીશું, n બરાબર i ગુણ્યા 100 ભાગ્યા pr, અથવા તમે n આમાં જ કિંમતો મૂકીને સાઈડ ચેન્જ કરીને જવાબ શોધી શકો છો મિત્રો. તો અહીંયા i ની કિંમત 480 ગુણ્યા 100 ભાગ્યા p ની કિંમત 4000 અને ગુણ્યા રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપણને આપેલો છે 6. હવે શૂન્યને આપણે કાપી નાખીશું. 3 શૂન્ય તો આરામથી કપાઈ જાય છે. 48 ભાગ્યા 6 ચોગે 24, 48 ભાગ્યા 24 તમે કરો છો, અથવા તો 48 ને 4 વડે ભાગો અને પછી 6 વડે ભાગો. 24 તો ઘડીઓ જો તમને ના ફાવતો હોય તો 2 વખત ભાગાકાર કરો, એટલે 48 ભાગ્યા 24 કરીએ ત્યારે 2 આવશે, 24 ને 48. હવે અહીંયા આપણને 2 વર્ષ મળે છે. તો આપણો સાચો જવાબ વિકલ્પમાંથી છે 2. પહેલાનો જવાબ હતો ડી 800, બીજાનો જવાબ એ છે 2. તો આ પ્રકારે વૈકલ્પિક પ્રશ્નોમાં ગણતરી કરીને જવાબ મેળવશો. મિત્રો આગળની રકમ જોઈએ. હવે અહીંયા આપણને કિંમત આપેલી છે ₹5000 ના ડ્રેસ પર ₹600 વળતર મળે છે. તો આ ડ્રેસ પર કેટલું વળતર મળ્યું કહેવાય? હવે અહીંયા આપણે જોઈશું કે 5000 એ રૂપિયા છાપેલી કિંમત છે. તો છાપેલી કિંમત બરાબર ₹5000 અને વળતર આપણને મળે છે ₹600. તો ટકા આપણે શોધવા છે, ટકા મેળવવા છે. હવે અહીંયા ટકા શોધવા છે ત્યારે આપણે એક સૂત્ર લઈએ છીએ, ટકા બરાબર અપૂર્ણાંક ગુણ્યા 100. બસ આવું એક સૂત્ર લઈ લો, ટકા બરાબર અપૂર્ણાંક ગુણ્યા 100. અપૂર્ણાંક આપણે લઈએ ત્યારે જે નાની રકમ વળતરની રકમ, વળતર આપણને આપેલી છે તો 600 ની રકમ છે. કેટલી રકમ પર વળતર આપી છે? તો 5000 ની રકમ પર છાપેલી કિંમત 5000 ની રકમ પર 600 વળતર આપેલું છે. આપણે વળતરના ટકા શોધવા છે. તો 600 ભાગ્યા 5000 ગુણ્યા આપણે 100 કરીશું. હવે પ્રેમથી શૂન્યને દૂર કરી નાખો, અલગ કરી દો, ઉડાડી મારો. 60 ભાગ્યા 5 કરો ત્યારે આપણને 12% વળતર મળ્યું કહેવાય. તો 12% માટે આપણે વિકલ્પ ડી આપણા માટે સાચો છે. તો વિકલ્પ ડી 12% એ 5000 ના ડ્રેસ પર 600 રૂપિયા વળતર મળતું હોય તો 12% વળતર મળ્યું ગણાય. નેક્સ્ટ આપણે જોઈએ 3 કિલોગ્રામ અને 15 મીટરનો ગુણોત્તર. અહીંયા 3 કિગ્રા છે અને 15 મીટર છે. મિત્રો અહીંયા જે પણ એકમો તમને આપેલા હોય એ એક જ પ્રજાતિના હોવા જોઈએ. આવું એક ધ્યાનમાં રાખો, સામાન્ય પરિભાષામાં ધ્યાનમાં રાખો કે જ્યારે પણ ગુણોત્તર શોધો ત્યારે જે પણ એકમો આપેલા છે, જે પણ ચલની કિંમત આપી છે, એ ચલની કિંમત, એ રાશિની કિંમત, એ એકમની કિંમત એ એક જ પ્રજાતિની હોવી જોઈએ. હવે એક જ પ્રજાતિની હોવી જોઈએ એનો મતલબ શું? તો મિલીમીટર, સેન્ટીમીટર, મીટર, કિલોમીટર, આ બધા જે છે અંતરના એકમો છે. આ એક જ પ્રજાતિમાં બેસે, આ બધા એક સાથે બેસે. મિલીમીટર, સેન્ટીમીટર, મીટર, કિલોમીટર ને એકબીજામાં પરિવર્તિત કરી શકો છો તમે. આ એકમો એક પ્રજાતિમાં આવે છે. પૈસો અને રૂપિયો આ એક પ્રજાતિના છે. મિલીમીટર અને મીટર આ એક પ્રજાતિના છે. ત્યાર પછી કલાક, મિનિટ, દિવસ, સેકન્ડ, વર્ષ, માસ આ બધા એક જ પ્રજાતિના છે, કારણ કે સમયનો ગાળો દર્શાવે છે. તો આવા એક જ પ્રજાતિના હોય તો જ ગુણોત્તર મળી શકે, નહીં તો ગુણોત્તર ના મળી શકે. બસ આટલી બાબત આપણે ધ્યાનમાં રાખીશું. કઈ બાબત? એક જ પ્રજાતિનો, એક જ સમૂહના હોય તો ગુણોત્તર શક્ય છે, બાકી ગુણોત્તર શક્ય નથી. તો અહીંયા તમે જુઓ આ 3 કિલોગ્રામ છે અને 15 મીટર છે એક પ્રજાતિના. કિલોગ્રામ એ વજનનો દળનો એકમ છે, જ્યારે 15 મીટર જે છે અંતરનો એકમ છે. દળ અને અંતરના એકમો અલગ અલગ છે, માટે ગુણોત્તર ના મળે, આ ધ્યાન રાખવાનું છે. હવે મિત્રો આટલી વાત તો ક્લિયર થઈ ગઈ મગજમાં.
કે એક જ પ્રજાતિના જો એકમો તમને આપેલા હોય, યુનિટ એક જ પ્રજાતિના હોય, એક જ સમૂહના હોય, તો જ સાથે બેસશે, તો જ કંઈક એમાંથી દૂર કરીને આપણે અતિ સંક્ષિપ્ત રૂપ મેળવી શકીશું. પણ અહીંયા નથી માટે તમને નેક્સ્ટ 150 પૈસા અને 2 રૂપિયા. અહીંયા તમે જુઓ 150 પૈસા છે અને રૂપિયા છે, એક જ પ્રજાતિ નાણું, ધેટ્સ મની. હવે અહીંયા આપણે જોઈએ કે મની નાણું એનો ગુણોત્તર આપણે શોધીએ ત્યારે 150 પૈસા છે અને 2 રૂપિયા છે. હવે મિત્રો 150 પૈસા ને એના એક લેવા દો, પણ 2 રૂપિયા થઈને પૈસામાં ફેરવી દો, એટલે કે ગુણોત્તરને સમાન કરો. તો ત્યાં 2 રૂપિયા જે છે એને આપણે એકમ ફેરવ્યા પૈસામાં ફેરવ્યા ત્યારે 100 વડે ગુણીશું, કારણ કે 100 પૈસા બરાબર 1 રૂપિયો. તો અહીંયા 2 ગુણ્યા 100 કરીશું. હવે આને પ્રેમથી ઉડાડીએ. છેદ ઉડાડો છો ત્યારે મિત્રો 15 ના અવયવો 5 કરીને 15, 2 તો 2 જ રહેશે, પણ અહીંયા આપણને 2 પંચાને 10 આવું કંઈક આપણને મળ્યું. હવે આ નાના નાનાથી સંક્ષિપ્ત રૂપ તમે ગમે તે રીતે મેળવી શકો છો. તમને ઈચ્છા થાય એ રીતે અવયવ પાડી શકો છો મિત્રો. તમને અનુકૂળ પડે એ રીતે અવયવ પાડો. છેદ ઉડાડો. અતિ સંક્ષિપ્ત રૂપ એટલે જે અવિભાજ્ય અંકો 2 મળે છે એ અવિભાજ્ય અંકો ઉપર નીચે અંશ અને છેદમાં લાવીને મૂકવાના છે, બસ. તો આ અવિભાજ્ય અંકો ક્યારેક અવિભાજ્ય ના હોય અને સામાન્ય સંખ્યા 1 પણ આવે, તો એ રીતે તમે એને લાવીને મૂકો. 5 ને આપણે ઉડાડી દઈશું, ઉપર 3 વધશે, નીચે 4 વધશે, એટલે કે 3/4. હવે આવો ગુણોત્તર તમે જોઈ લેશો કે 3/4 એ આપણો સાચો જવાબ સી છે. તો કયો જવાબ લખીશું? વિકલ્પ સી. વિકલ્પ સી માંથી આપણે સાચો જવાબ 3/4 લખીશું. ક્લિયર છે? નેક્સ્ટ પેજ પર આપણે જોઈશું. હવે મિત્રો આપણી પાસે અહીંયા છે 615% બરાબર ખાલી જગ્યા. 615% શોધવાના છે આપણે, અને એ કેટલા થાય? આપણે કહીએ ને કે 100 ના 50% એટલે કેટલા? તો 50% માં. તો 615% બરાબર કેટલા? તો અહીંયા આપણે લખીશું 615% બરાબર 600 ગુણ્યા 15 સોયાંશ. 15 ની નીચે 100, 15 ની નીચે શતાંશ. સોયાંશ શબ્દ બોલું છું મિત્રો, ખોટો શબ્દ છે, તમારે શતાંશ બોલવાનું છે. અને 1000 આપેલા હોય ત્યારે સહસ્ત્રાંશ. અહીંયા 600 ગુણ્યા 15 એની નીચે 100. હવે બંને દૂર કરી દઈશું. 15 અને 6 નો ગુણાકાર કરો, 15 છંગ 90. તો આ 90 જે છે એ આપણો સાચો જવાબ છે. 600 ના 15 ભાગ કરો, 15% કરો, સોરી 15 ભાગ નથી, 15 27 નો ભાગ કરો, તો એ આપણને કેટલા મળશે? 90 મળશે. માટે સાચો વિકલ્પ આપણા માટે બી છે. 90 એવું આપણે કરીએ છીએ ત્યારે આપણને આ સાચો જવાબ મળે છે મિત્રો. હવે 8 પેનની કિંમત ₹96 હોય તો 5 પેનની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય. હવે અહીંયા આપણે જોઈએ પેન અને રૂપિયા, આવું આપણે લઈશું. અહીંયા 8 પેન છે તો એની કિંમત ₹96 છે. તો એની 5 પેન એની કિંમત કેટલી? તો અહીંયા જોઈએ છે કે જ્યારે પણ આ રકમ શોધવાની હોય ત્યારે આપણે એને ટકામાં શોધીએ છીએ, સોરી રૂપિયામાં શોધીએ છીએ. તો 5 પેનની કિંમત આ ગુણોત્તર જે છે, હવે આને ત્રિરાશિ શબ્દ બોલીએ છીએ આપણે. આ ત્રિરાશિ થઈ ગઈ. પેન અને રૂપિયા સરખા એકમોને એકબીજાની સાથે મૂકી દો. પેનને પેનની નીચે મૂકી દો, રૂપિયાને રૂપિયાની, કારણ કે અહીંયા 2 એકમ આપેલા છે. પેન છે, એક રૂપિયો છે. પેન છે અને રૂપિયો છે, તો એ સરખા એકમોને એક સાથે મૂકો કે ભાઈ 8 પેન તો ₹96 છે, 5 પેન તો કેટલા? હવે અહીંયા આપણે જોઈએ છે કે આને ઉલટા કરવાના છે. માથું નીચે કરી દો, પગ ધડ કરી દો, ઉલટા કરી નાખો. તો અહીંયા 5 ને ઉપર મૂકીશું, 8 ને નીચે મૂકીશું અને ગુણ્યા 96 તો જે છે નીચે કશું નથી, માટે આપણે કઈ નથી લખવાનું, અથવા 1 લખીને એને બનાવી શકો સમય સંખ્યા. હવે 8 ને 96 વડે ભાગો ત્યારે કેટલા મળવાના છે મિત્રો? 12 8 96. 12 અને 5 નો ગુણાકાર કરીએ ત્યારે કેટલા મળે? તો કે 60 મળે. તો 5 પેન લેવા જાઓ, જો 8 પેન લઈ લો ત્યારે તમને ₹96 પડે છે, પણ એ જ કિંમતની પેન 5 નંગ લેશો તો તમને ₹60 પડશે. માટે એનો સાચો જવાબ કયો છે? બી,
60. નેક્સ્ટ 2700 ના ડ્રેસ પર 5% વળતર મળે છે તો રૂપિયા ખાલી જગ્યા વળતર મળી ગણાય. હવે કેટલું વળતર છે એ તો આપણે શોધવાનું છે મિત્રો. તો અહીંયા વળતર શોધવાનું છે. તો વળતર બરાબર 2700 ના છાપેલી કિંમત 2700 છે ના 5%, એટલે કે 2700 ગુણ્યા 5 ની નીચે 100. હવે આ બંનેને પ્રેમથી ઉડાડી દો, બંને શૂન્ય ઉડી જાય છે મિત્રો. તો 27 ગુણ્યા 5 કરો, 7 પંચા ને 35, 5 ગુણ્યા 10 ને 3 13, 135. આ 135 એ આપણા માટે વળતર છે મિત્રો. તો આ પ્રકારે આ જ રીતે આગળના લખાવો જોઈએ છે મિત્રો. હવે મિત્રો અવયવીકરણ અને વિસ્તરણ એના સૂત્રો ઉપર આપણે જોઈશું મિત્રો. અહીંયા આપણને એક રકમ આપેલી છે m અને m-4 m-3 બરાબર ખાલી જગ્યા. તો ત્યાં આપણે જોઈશું m-4 m-3. હવે પહેલા તો તમારી પાસે m છે અને -3 છે. સોરી, પહેલા અવયવમાં m અને -4 છે. આ બંનેની સાથે આની સાથે આની સર્કિટ જોડી દો, આની સાથે આની સર્કિટ જોડી દો. બરાબર? તો અહીંયા આપણે m-3 ની સર્કિટ જોડીશું, 4 માં પણ m-3 ની સર્કિટ જોડીશું મિત્રો. હવે બંનેની સાથે સર્કિટ જોડી દીધી છે, બંનેની સાથે ગુણાકાર કર્યો છે મિત્રો. અહીંયા તમારે ગુણાકાર અને સરવાળાના નિયમો યાદ રાખવાના છે. તો પહેલા સરવાળા અને બાદબાકીના નિયમો લખી લેજો મિત્રો. મેં અગાઉના વિડિયો ઘણા બધા વિડિયોની અંદર આની ચર્ચા કરી છે મિત્રો કે જ્યારે એક કરતા વધારે પૂર્ણાંક અથવા અપૂર્ણાંક આવે ત્યારે સરવાળા બાદબાકી ભાગુસભાના નિયમ પ્રમાણે કેવી રીતે ગણતરી કરવી, તો એના માટે એક નિયમો આપેલા છે. તો અહીંયા સરવાળામાં બે પ્લસ પૂર્ણાંકો હોય અથવા અપૂર્ણાંક હોય તો સરવાળો પણ નિશાની પ્લસની, બે માઇનસ હોય તો પણ સરવાળો જ થાય પણ બે માઇનસ સંખ્યાની જવાબ તમને માઇનસમાં મળે. એક પ્લસ અને એક માઇનસ હોય અથવા તો માઇનસ અને પ્લસ હોય, આગળ પાછળ હોઈ શકે. તો હંમેશા બાદબાકી કરો, પણ અહીંયા આપણે મોટાની નિશાની ધ્યાનમાં લેવાની છે. મોટી સમની સંખ્યા હોય, મોટો પૂર્ણાંક હોય, મોટો અપૂર્ણાંક હોય, કોઈ પણ રકમ હોય પણ મોટા પૂર્ણાંકની નિશાની ધ્યાનમાં લેવાની છે. અહીંયા પ્લસ પ્લસ સરવાળો નિશાની પ્લસ, આ રીતે યાદ રાખો. પ્લસ પ્લસ સરવાળો નિશાની પ્લસ, માઇનસ માઇનસ સરવાળો નિશાની માઇનસ, પ્લસ માઇનસ બાદબાકી મોટાની નિશાની. રેડી? હવે x+2 અને x-1. હવે આ x ની સાથે x-1 ને બેસાડો, આખી સર્કિટ જોડી દીધી આપણે. અને વત્તા 2 ની સાથે પણ એ સર્કિટને બેસાડી દો, એટલે કે x-1 ને બેસાડો. હવે એ જે કર્યું છે એની ઇન્ટરનલ સર્કિટ, આ બંનેનો ગુણાકાર તો x2, આ બેનો ગુણાકાર તો -x, આ બેનો ગુણાકાર તો +2x, અને આ બંનેનો ગુણાકાર તો 1 પ્લસ અને 1 માઇનસ નો ગુણાકાર તો માઇનસ. હવે x2 એના 1 છે પણ -2 પણ એ છે. આ બંને જે છે એ તમને સજાતીય પદો છે, બંને એક જ પ્રજાતિના છે. 2x માંથી x બાદ કરો તો 1x મળે પણ મોટાની નિશાની એટલે +x લખીશું. આ પ્રકારનો વિકલ્પ આપણે જ્યારે આ જોઈએ ત્યારે x2 + x-2 બી આપણો સાચો જવાબ છે મિત્રો. એ જ રીતે a પ્લસ બી અને a માઇનસ બી. તો અહીંયા આપણે જોઈશું કે a પ્લસ બી, a માઇનસ બી. હવે સમીકરણ પ્રમાણે સી સાચો જવાબ છે. તમને નિત્ય સમ યાદ હોય તો x પ્લસ વાય અને x માઇનસ વાય બરાબર x2 માઇનસ y1. આવું એક નિત્ય સમ આપણી પાસે છે. પણ અહીંયા આપણે ધ્યાન આપીશું કે a ની સાથે a માઇનસ બી અને પ્લસ b ની સાથે પણ a માઇનસ બી. આ બંનેની સર્કિટ a વર્ગ, આ બંનેની સર્કિટ માઇનસ ab, આ બંનેની સર્કિટ પ્લસ ab, આપણે b નહીં લખીએ એ બી લખીશું, અને આ બંનેની સર્કિટ માઇનસ b વર્ગ પ્લસ ab માઇનસ ab, ઋણ અને ધન સરખા છે માટે એને આઉટ કરી દો તો a વર્ગ નિશાની માઇનસ b અને b વર્ગ. તો આ આપણો સાચો વિકલ્પ છે મિત્રો. નેક્સ્ટ પેજ ઉપર આપણે જઈએ છીએ.
અહીંયા જ્યારે પણ સરવાળા અને ગુણાકારમાં તટસ્થ સંખ્યા ઉપર આવે ત્યારે ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા 1 છે અને સરવાળા વિશે તટસ્થ સંખ્યા 0 છે. મિત્રો 0 ને કોઈ પણ રકમ વડે ગુણાકાર કરવામાં આવે ત્રીજો નિયમ તો એ 0 જ થાય છે. એટલે અહીંયા તમારે એ યાદ રાખવાનું છે કે તમારી પાસે -3x 8x અઢળક સંખ્યાઓ હોય જેના ગુણાકારો તમે ગમે તેટલા કરો પણ એ ગુણાકારોને જો 0 સાથે ગુણશો તો 0 જ બની જશે. તો અહીંયા આપણે 0 એની સાથે ગુણાકાર કરો છો માટે સાચો જવાબ આપણને કયો મળશે? b² મળે. હવે 2x² - 3x - 2 આ બેની સર્કિટ જોડી દો 2x નો વર્ગ. આ બેની સર્કિટ જોડી દો નિશાની માઈનસ થી 3x 3 × 6x અને આ બેની સર્કિટ જોડી દો તો -2 × 4. આ પ્રકારનો એક વિકલ્પ તમને મળે તો ત્યાંથી નજર નાખશો તો 2x² - 6x - 4 આપણો સાચો જવાબ ડી છે મિત્રો. નેક્સ્ટ -3x -4x અને -5x આ ત્રણે ત્રણનો આપણે ગુણાકાર કરવો છે મિત્રો. તો પહેલા તો -3 -4 અને -5 નો ગુણાકાર કરો એટલે x 3 વખત છે આપણી પાસે 1x 2x અને 3x. હવે આ બેનો ગુણાકાર 2 વખત માઈનસ છે એટલે પ્લસ કરીએ છે તો 4 કરીને 12 પ્લસ થયા પણ પ્લસ 12 ની સાથે -5 નો ગુણાકાર તો એ પાછા માઈનસ થઈ જશે. 12 × 60 અને x 3 વખત છે માટે x નો ક્યુબ તો -60x નો ઘન એ આપણો સાચો જવાબ છે. -60x નો 3 ઘાત વિકલ્પ સી. આગળની રકમ જોઈએ x + 5 x + 5. હવે અહીંયા આપણે બે નિત્ય સમ ધ્યાનમાં રાખવાના છે મિત્રો. કયા બે નિત્ય સમો છે? તો x + y અને x + y. આનો મતલબ x + y નો વર્ગ એટલે કે x² + 2xy + y². આ ધ્યાન રાખીશું. એ જ રીતે જ્યારે બે ઋણ રકમો આપેલી હોય x - y અને x - y તો x - y નો વર્ગ બરાબર x² - 2xy + y². ધ્યાન આપો બંનેમાં શું તફાવત છે? અહીંયા ફક્ત આ નિશાની પ્લસ છે અહીંયા આ નિશાની માઈનસ છે બાકી બધું છે. હવે એક વખત પ્લસ અને એક વખત માઈનસ આપ્યા હોય એટલે કે x - y અને x + y અથવા તો x + y અને x - y હોઈ શકે. આ પ્લસ માઈનસ આગળ પાછળ હોઈ શકે તો ત્યાં તમારે શું લેવાનું છે? x² - y². તો મિત્રો આ ત્રણે ત્રણ નિત્ય સમોને આપણે યાદ રાખીશું 1 2 અને 3. હવે એ પ્રમાણે આપણે અહીંયા આગળ વધીએ છીએ ત્યારે x + 5 અને x + 5 જુઓ મિત્રો કોને મેચ થાય છે? તો નિત્ય સમ નંબર 1 માં તો પહેલા પદનો વર્ગ વત્તા 2 લખીને પહેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. પહેલું પદ x છે તો x લખો, બીજું પદ 5 છે તો 5 લખો. અહીંયા આપણે જોઈએ છે કે આની સાથે પ્રોસેસ કરવાની છે તો પહેલો x નો વર્ગ વત્તા 5 × 10x આ બધાનો સાથે ગુણાકાર અને વત્તા 5 નો વર્ગ તો 25 આપણને મળે છે. તો x² + 10x + 25 એવો આપણો સાચો જવાબ હોય. મિત્રો અહીંયા 8 ની જગ્યાએ તમારે x² સમજવાનું છે. આપણો સાચો જવાબ કયો છે મિત્રો? તો સી x² + 10x + 25. ક્યાંક પ્રિન્ટ ભૂલ હોય તો મિત્રો તમારે એને સમજી લેવાનું છે એનું આપણે ક્લેરિફિકેશન કરતા રહીશું. હવે a - 3 આની સાથે મેચ થાય છે જોઈ લો છે તો અહીંયા a - 3 એટલે પહેલા પદનો વર્ગ -2 લખીને પહેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ a તો અહીંયા a લખો 3 તો અહીંયા. હવે a² - 3 × 6a + 9. હવે a² - 6a + 9 તો સી સાચો જવાબ છે. બાકીના જવાબો આપણને ખોટા આપેલા છે મિત્રો તો વિકલ્પ સી પસંદ કરીશું. પહેલા પદનો વર્ગ 2 લખીને પહેલું બીજું પદનો ગુણાકાર બીજા પદનો વર્ગ. આવી રીતે યાદ રાખશો, આ રીતે કૌંસ કરી દેશો, ગણતરી એકદમ સરળ બની જશે મિત્રો. નેક્સ્ટ પેજ ઉપર આપણે જોઈશું એક કાટકોણ
ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુઓની લંબાઈ, હવે કાટખૂણો બનાવતી ત્રિકોણ એટલે આ પ્રકારે હોય, એક બાજુની લંબાઈ 9 છે અને બીજી બાજુની લંબાઈ 12 છે. જે નીચે સૂતેલી છે એને આપણે પાયો બેઝ કહીએ અને જે ઊભી છે જેને આધાર અથવા લંબ અથવા તો ભેદ કહીએ. તો અહીંયા સૂત્ર આપણે લખીશું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 BH, 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ, 1/2 પાયો ગુણ્યા ભેદ, કોઈ પણ શબ્દ તમે વાપરો. હવે અહીંયા પાયો બેઝ 12 છે અને આધાર 9 છે. 12 9 108 भाग्या 2 करो तो इसकी कीमत अपन को मिलेगी 54. હવે અહીંયા ક્ષેત્રફળ છે માટે સેમીનો સ્ક્વેર એવું આપણે લખીશું. જો ઘનફળ હોય તો સેમીનો ઘન લખીએ છીએ. આ પ્રમાણે આપણે એકમ લખવાનો છે. એક સમઘનનું ઘનફળ 343 સેમીનો ઘન છે. આ શું છે તો તેની બાજુની લંબાઈ શોધો. હવે સમઘનનું ઘનફળ બરાબર L ઘન અને L ઘન બરાબર 343 સેમીનો ઘન આપણને આપી દીધો છે મિત્રો. તો L બરાબર શું? તો અહીંયા આપણે જોઈએ છે કે 343 નું ઘનમૂળ શોધવું પડશે મિત્રો. હવે એ આપણે કેવી રીતે કરીએ? જો તમે 10 15 કે 20 સુધીના ઘન કરી નાખ્યા છે તો તમારા માટે એકદમ સરળ છે, પણ નથી કરે તો આ રીતે કરો. 1 એકા 1 એકા 1 2 2 4 2 8 3 તારી 9 તારી 27 4 ચોક 16 ચોક 64 પાય પાય 25 125 છાય છાય 36 216 સિત્યુ સિત્યુ 49 343. મિત્રો તો કોનું ઘનમૂળ મળે છે? 7 નું, માટે 7 સેમી આપણો સાચો જવાબ છે. પહેલામાં C 54 હતું, અહીંયા સાચો જવાબ તો આપણા માટે B છે. હવે એક સમઘનના પાયાનું ક્ષેત્રફળ, સમઘન છે મિત્રો એટલે આ પ્રકારે ચોરસ પૃષ્ઠફળ આપેલા હોય બધી બાજુના. આપણે સાપ સીડીનો પાસો જે જોઈએ છે તે આ પ્રકારે હોય. હવે આને આપણે સમઘન કહીએ છીએ, જેની બધી બાજુઓ સરખી હોય છે, બધા પૃષ્ઠફળ પણ સરખા હોય છે. તો એનું કોઈ પણ એક પૃષ્ઠફળ લો ત્યારે ક્ષેત્રફળ ચોરસ હશે. તો પાયો લેવું તો પાયો ચોરસ છે, માટે સમઘનના પાયાનું પૃષ્ઠફળ બરાબર L² અને L² બરાબર આપણને 36 આપેલા છે. તો L બરાબર વર્ગમૂળમાં 36 અને 36 નું વર્ગમૂળ જ્યારે તમે મેળવો ત્યારે 6 સેમી મળે. હવે આપણે ઘનફળ શોધવું છે. તો સમઘનનું ઘનફળ એટલે કે લંબાઈને 3 વખત ગુણો. લંબઘન હોય ત્યારે લંબાઈ ગુણ્યા ઊંચાઈ ગુણ્યા પહોળાઈ 3 માપદંડો લઈએ. અહીંયા ફક્ત એક જ પરિમાણો છે લંબાઈ, કારણ કે બધી બાજુઓ સરખી છે. તો ત્યાં L ઘન એટલે 6 સેમી ગુણ્યા 6 સેમી ગુણ્યા 6 સેમી બરાબર 3 વખત છાયા છાયા 36 216 સેમીનો ઘન અને 216 સેમીનો ઘન એ આપણા માટે એ સાચો જવાબ છે મિત્રો. તો આ પ્રકારે આગળના વિકલ્પોમાં આપણે જોઈશું 14 સેમી ત્રિજ્યાવાળા અને 5 સેમી ઊંચાઈના નળાકારનું ઘનફળ શોધો. નળાકાર જોઈએ એટલે આ પ્રકારે હોય. હવે આટલો ભાગ જે છે એને આપણે ત્રિજ્યા કહીએ અને અહીંયાથી અહીંયા સુધી છે એને આપણે ઊંચાઈ કહીએ. આ પ્રકારે આને નળાકાર કહીએ છીએ. તો અહીંયા જોઈશું નળાકારનું ઘનફળ બરાબર પાઈ r² h. આવું એક સૂત્ર આપણે યાદ રાખીશું. હવે પાઈની કિંમત ના આપેલી હોય ત્યારે 22/7 લેવાના છે. 22 સપ્તમાંશ. r નો સ્ક્વેર ત્રિજ્યાનો સ્ક્વેર 14 ને આપણે સ્ક્વેર છે માટે 2 વખત લખો અને ઊંચાઈ 5 વખત 5 છે. તો એને સૂત્રમાં કિંમતો મૂકી છે 7 દુને 14. હવે અહીંયા આપણે જોઈએ કે આ બંનેનો ગુણાકાર 14 ગુણ્યા 22 આપણે કરીએ ત્યારે 14 દુને 28 29 30 308 અને ગુણ્યા 5 દુને 10 એટલે કે 3080 સેમીનો સ્ક્વેર એ આપણા માટે જવાબ C એ સાચો સેમીનો ઘન ક્યુ થશે મિત્રો. ઘનફળ છે માટે અહીંયા હોવું જોઈએ, જે નથી તો આપણે લખી દઈશું 3080 સેમીનો ઘન એ આપણા માટે સાચો જવાબ છે. 64x નો વર્ગ -25. અહીંયા આપણે જોઈએ ત્રીજા નંબરનું નિત્યસમ તમને આપણે લખાવ્યું હતું કે 64
x નો સ્ક્વેર માઇનસ 25, 64 નું ઘનમૂળ વર્ગમૂળ 8 મળે છે. 8x નો વર્ગ માઇનસ 25 નું વર્ગમૂળ 5 મળે છે. એક વખત આને માઇનસ માં લખો અને એક વખત પ્લસ માં લખો એટલે કે x માઇનસ y અને x પ્લસ y એટલે 8x માઇનસ 5 8x પ્લસ 5 આવો કોઈક આપણો આગળ પાછળ જવાબ હોઈ શકે. પ્લસ આગળ હોય ઋણ પાછળ હોય તો ચાલી શકે. આપણો જવાબ સાચો એ છે મિત્રો. હવે અહીંયા નિત્યસમ નંબર 2 પર મેં જે તમને આગળ બતાવ્યું એ પ્રમાણે તો અહીંયા પહેલા પદનો વર્ગ માઇનસ 2 લખીને પહેલું બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ અહીંયા x વર્ગ માઇનસ 4x પ્લસ 4 x વર્ગ નું વર્ગમૂળ x છે 4 નું વર્ગમૂળ 2 છે તો અહીંયા x લખી દો અહીંયા 2 લખી દો. મિત્રો આને ભૂખ લાગી હોય તો પૂરું કરી દો. એને આરોગી જાઓ તો વધે છે આપણી પાસે શું x માઇનસ 2 અને એનો સ્ક્વેર. આવો કોઈક આપણો જવાબ હોય તો જવાબ B એ સાચો વિકલ્પ છે મિત્રો. નેક્સ્ટ જોઈએ આપણે અહીંયાથી 5x નો વર્ગ માઇનસ 10x અને માઇનસ 25x ના વર્ગ પદોમાં સામાન્ય શું છે તો બધાના અવયવ પાડીશું. 5x ના વર્ગમાં અવયવ પાડીએ 5 ગુણ્યા x ગુણ્યા x માઇનસ 10x એમાં અવયવ પાડીશું તો 2 પંચાને 10 ગુણ્યા x અને ઋણ 25x નો વર્ગ એના અવયવ પાડીશું તો માઇનસ 5 ગુણ્યા 5 અને x ગુણ્યા x. હવે અહીંયા આપણે જોઈએ કે સામાન્ય અવયવ તો સામાન્ય અવયવ કયા કયા છે મિત્રો 5 સામાન્ય છે લઈ લીધા છે, x સામાન્ય છે લઈ લીધા છે. હવે કોઈ અવયવ ત્રણેયમાં આવે હોય તે નથી વધ્યો કે જે ત્રણેયમાં સામાન્ય હોય કોમન હોય તો આપણો સાચો જવાબ C છે અને પ્લસ 5x છે મિત્રો. નેક્સ્ટ a પ્લસ b નો વર્ગ તો a પ્લસ b નો વર્ગ માઇનસ 4ab. હવે અહીંયા પહેલા પદનો વર્ગ પ્લસ 2 લખીને પહેલું બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ માઇનસ 4ab એને તો એ જ લખો. અહીંયા પહેલું પદ a છે અહીંયા એ લખો, અહીંયા b છે તો b લખો એટલે કે a વર્ગ વત્તા 2ab આ ત્રણેયને સાથે લો અને વત્તા b વર્ગ માઇનસ 4ab. હવે મિત્રો સજાતીય પદો આ બંને સજાતીય છે તો બંને વચ્ચે પ્રોસેસ જ્યારે તમે કરો ત્યારે a વર્ગ અને b વર્ગ તો એના જ રહેશે પણ 4ab માંથી 2ab બાદ કરો એટલે 2ab વધે મોટાની નિશાની એટલે માઇનસ 2ab. હવે અહીંયા મધ્યમ પદે તમે ખાઈ જાવ જેમ ઉપર હતું એ પ્રમાણે પાછું વિસ્તરણનો નિત્યસમ લાવો તો અહીંયા પહેલા પદનો પહેલું પદ a માઇનસ બીજું પદ b અને એનો સ્ક્વેર. આવો કોઈ જવાબ આપણો હશે અને એ જવાબ છે a માઇનસ b નો સ્ક્વેર x વર્ગ વત્તા 7x વત્તા 10. મિત્રો x વર્ગ વત્તા 7x વત્તા 10 આ વિભાજનની રીતના દાખલાઓ આગલા વિડીયોની અંદર આપણે જોઈશું ત્યારે હું તમામ દાખલાઓને પદ્ધતિસર બતાવીશ કે કેવી રીતે આનું વિભાજન કરવું, 3 પદોનું 4 પદોમાં વિભાજન કરવું, એના ચોક્કસ નિયમો પણ આપણે લખીશું. પણ અત્યારે હાલ વિકલ્પમાંથી તમે એ દાખલો કેવી રીતે ગણાય છે એને ધ્યાનમાં રાખો. પહેલા તો x વર્ગ અને 10 નો ગુણાકાર કરો તો 10x નો વર્ગ થાય અને મધ્યમ પદ એ 7x છે. તો ગુણાકાર એ રીતે કરવાનો છે કે ગુણાકાર 10x નો વર્ગ આવે અને સરવાળો એ રીતે કરવાનો છે કે સરવાળો 7x આવે. તો અહીંયા એનું વિભાજન 5x અને 2x માં કરો. તમે 2x 5x આગળ પાછળ લખી શકો છો. બંનેનો સરવાળો જ્યારે તમે કરો છો ત્યારે 7x થઈ ગયા. 5x અને 2x 7x થઈ ગયા અને 5 અને 2 નો ગુણાકાર 10 થયો. x અને x નો ગુણાકાર 100 થાય છે મિત્રો. હવે આ પદ યુનિટ લખો, આ પદ પણ યુનિટ લખો. બંનેમાંથી કોમન કાઢીશું આપણે. બંનેમાંથી કોમન x નીકળે તો x પ્લસ 5, આ બંનેમાંથી 2 નીકળે. તમે એવું કહેશો કે અહીંયા 2 ક્યાં છે તો 10 માં 2 સમાયેલા છે 5 દુને 10 તો 2 ને આપણે કાઢી લીધા તો વચ્ચે માત્ર 5 જ 2 પંચાને 10. હવે આ 2 નો ગુણાકાર કરો તો 10 જ થયા છે. તો પહેલો અવયવ x પ્લસ 5, બીજો અવયવ x પ્લસ 2. તો આ પ્રમાણે મિત્રો 2 આપણને જવાબ મળે છે x વત્તા 5 અને x વત્તા 2 બી આપણો સાચો જવાબ. નેક્સ્ટ જોઈએ અહીંયા 16x નો વર્ગ વત્તા 16x વત્તા 4 તો ત્યાં
પહેલા પદનો વર્ગ વત્તા 2 લખીને પહેલું બીજું પદ અને વત્તા બીજા પદનો વર્ગ અહીંયા જોઈશું પહેલા પદનો વર્ગ તો આપણને 4x મળે ત્યાર પછી અહીંયા 4x જ લખીશું બીજા પદનો વર્ગ અહીંયા 2 મળે તો અહીંયા 2 જ લખીશું હવે 2 ચોક ને 8 ગુણે 16 એ આપણને મળી ગયા મધ્યમ પદને આપણે પ્રેમથી આરોગી જવાનું છે એને રાખવાનું જ નથી તો વધે છે આપણી પાસે 4x વત્તાની નિશાની 2 બંનેનો સ્ક્વેર કોમન કાઢી લો 4x પ્લસ 2 નો સ્ક્વેર એવું આપણને જવાબમાં મળે છે પણ સ્ક્વેર તો આપણને 12 આપી જ દીધેલો છે તો આપણો જવાબ માત્ર 4x વત્તા 2 એ સાચો જવાબ છે મિત્રો x વર્ગ પ્લસ 9x પ્લસ 18 ભાગ્યા x પ્લસ 6 તો અહીંયા આપણે જોઈશું કે x વર્ગ વત્તા 9x વત્તા 18 ભાગ્યા x પ્લસ 6 ગુણાકાર આપણે એ રીતે કરવાનો છે કે 18 થાય સરવાળો 9 થાય તો એવા બે આંકડા છે આપણા માટે 6 અને 3 6 તરીકે 18 6 અને 3 નો સરવાળો 9 આગળ આપણે વિભાજનીય જોયું એ પ્રમાણે હવે અહીંયા અવયવમાં x પ્લસ 6 અને x પ્લસ 3 લખીશું ભાગ્યા નીચે x પ્લસ 6 તો આપણને આપી દીધેલા છે x પ્લસ 6 ને આઉટ કરી દો મિત્રો તો વધ્યા કેટલા તો x પ્લસ 3 વધે છે આ x પ્લસ 3 એ આપણો જવાબ છે ત્યાં આપેલું છે વિકલ્પ બી સાચો જવાબ છે અને હવે અહીંયા લાસ્ટ નંબરમાં આપણે જોઈએ ત્યારે ab વત્તા 2a વત્તા 3b વત્તા 6 હવે અહીંયા બંનેમાંથી કોમન કાઢીશું બે વેલા ઝુમખામાંથી તો પહેલામાંથી a કોમન કાઢો તો b પ્લસ 2 વધે પ્લસ 3 કોમન કાઢો તો b પ્લસ 2 વધે કારણ કે 2 અને 3 નો ગુણાકાર 6 થાય હવે b પ્લસ 2 પહેલો અવયવ છે અને a પ્લસ 3 બીજો અવયવ છે આગળ પાછળ હોઈ શકે તો અહીંયા આપણી પાસે b પ્લસ 2 અને a પ્લસ 3 વિકલ્પ એ સાચો જવાબ છે મિત્રો નેક્સ્ટ આગળનામાં જઈશું મિત્રો આ વિડીયોને તમે જોયો છે એની દરેક વિગતો સમજી હશે નોટબુકમાં ઉતારી હશે અને તમને કોઈ પણ સમસ્યા કે કોઈ પણ મુશ્કેલી લાગે તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો મિત્રો આ અને આવા અનેક વિડીયો સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી સર્વેને જય હિન્દ